જવો મિત્રો કરા પડેલા છે અમારા ગૌતમભાઈ વીણે છે અને હું તો ટાઈટ નો ધરું છું એટલે ફોન ધરું જે છે લાઈ ગૌતમ અંપા માથા ફોડી નાખે એવા છે ઓહો બીજું તો હું ઘણો ઉસકવાની જારી હતી પણ ત્યાં રહી ગયો કયો આંબો ભાંગી ગયો એના ડાળકા ક્યાં એટલા બધા ઠીક ઈ તો એવું રહેવાનું જ હતું કેમ કે આંબાલાલે આગાહી આપેલી હતી ને એટલે આંબો ભાંગવાનો જ હતો મેં તમને કહેતું ને કહેતા તો કાપી નાખો થોડોક જારીને હરખો કરી ગયો પણ તેની હરખો કાંઈ કર્યો નહીં એટલે થઈ ગયો હરખો. જય માતાજી મિત્રો, હું તમારો રૂખડ મામા. સ્વાગત છે નવા વ્લોગમાં. આમ જુઓ વાતાવરણ કેમ છે, વરસાદ આવે એવું થઈ ગયું છે અને આગાહી આપેલી જ છે 8 થી 9 તારીખ લગનની આગાહી છે જ તે. ભલામણા કાલ તો છે ને હું મુશ્કેલીમાં મુકાઈ ગયો. ઓલી વાડીએ છે ને બાજરી લણવી સીવી અને અચાનક છે ને રાતનો વરસાદ આવવા માંડ્યો એટલે ડુંડાને એવું તો એમ ઢાઈક કરવા સીવી એટલે ઉપાધિ છે નહીં પણ મજા આવશે. મારા વ્લોગ તમે આમને જોતા રહેજો અને કન્ટિન્યુ વિડીયો મારા જોતા રહેજો એટલે તમને મજા આવશે. હવે હું મારા પપ્પાને પૂછું કે આજ શું કામ કરવાનું છે એમ. આજ જો ઓલી વાડીએ જવાનું ના પાડે ને તો સારું, કેમ કે આગાહી છે વરસાદ આવી જાય ને તો ઉપાધિ વધી જાય. લ્યો હું મારા પપ્પાને પૂછી તો જાઉં. જય રામાપીર મિત્રો. પપ્પા કેમ કરવાનું સાહેબ, ઓલી વાડીએ જવાનું છે કે ના જવાનું? હા જવું જ પડે ને, ગણવી તો જોહે ને. પણ આગાહી આપેલી છે આંબાલાલે. આગાહી તો આપેલી છે પણ તો નકર આવશે તો એમને ઉગી જાય ઉગી ડુંડા ઉગી જાય એમ. સારું તો જાવું છે ને, ઓલો ઢગલો ઉગાડવો જો હે ને આજ તો. સારું હલો તો જાવી. બીજું શું આપણે વાડીએ. આ શું તેમ કરો છો? કલાકો તૂટી ગયો ત્યાં હાંધું છો ખરા હો બાકી જોયું ને મારા બાપાનું કામ હાલ્યા કરે આમ નામ. હવે તો ફાઇલન તો વાડીએ જવાનું થઈ ગયું છે અને ત્યાં જઈને હવે ડુંડાનો ઢગલો છે ને એ ઉગાડવી. ઘડીક જો વાહરવા થઈ જાય ને ડુંડા તો બાફનો મારે, નકર બાફી જાહે ને તો પછી તેમ કેમ ખાય એવો બાજરો નહીં રહે. એટલે હવે અમે જઈએ છીએ ઓલી વાડીએ. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ વાડીએ. બપ્પા નળીમાં પાણી કેટલું જતું હોય? અરે ગોઠણ હમું પાણી આ નળીમાં જતું હોય ચોમાસામાં. બોલો એ પાણીમાં મારા પપ્પાને હતા એમ હાલીને જતા હોય વાડીએ. બોલો હાલ્યા કરે આમને કાપવા. હવે બસ થોડીક જ આગી રહી છે વાડીએ પૂગીને પછી તમને બતાડું કે ડુંડાનો ઢગલો ઉગાડવાનો છે અને એ હંધુય બતાડવાનું છે. અને અમારા દીવાભાઈ તો જુઓ આગળ હાલ્યા જાય છે. કેટલી વાર છે વાડી આવવાની દીવા? હે છે થાકી ગયો હે? હમું જતો પડશે વળી ગયો જો મોઢે. તો મિત્રો વાડીએ તો પૂગી જશે અને જવો મારા પપ્પા જવો ડુંડાનો ઢગલો વીખવા મીણ્યા છે. વાહરવા કરવાના છે ડુંડા. પપ્પા કેમ છું, પલ્યા કે ના પલ્યા? તો વાંધો નહીં, સાંજે ઢાંકીને વહી ગયા હતા ઉતાવળમાં એટલે પલ્યા તો નથી ડુંડા, એટલે વાંધો નહીં, ઉપાધિ છે નહીં. હવે જવો મારા પપ્પા તો ડુંડાનો ઢગલો વીખવા મીણ્યા છે અને હવે હું વીખવા મળું એટલે હબ કામ પતે. તો મિત્રો ડુંડાનો ઢગલો તો વીખી નાખ્યો છે અને હરખો કરી નાખ્યો છે વાહરવો. અને જો મારા પપ્પા હાવ થાકી જાય એટલે પાણી પીવે છે. પપ્પા હવે તડકો નીકળ્યો છે તો વાઢવી છે બાજરી? તો હાલો વાઢવા મળીએ મિત્રો. મારા પપ્પા વાટશે અને હું હળું હળું લણીશ. હાશ મિત્રો વાડીનું કામ તો વહેમું છે હો. લણીને તો હું થાકી ગયો પણ હળું હાલ્યા કરે છે કામ. હવે થાકી ગયો. મારે કટકો તો ઉતારવો છે મારો ખુદનો, હું લણતો હોય એવો, પણ મારા પપ્પાને ઉતારતા આવડતું નથી એટલે મારા પપ્પાના કટકા અમને ઉતાર્યા કરું અને હું જો તારે લણું જ સૌ. થાકી ગયો સૌ હાવ. પણ આજ છે ને પુષ્પા જેમ ઝૂકેગા નહીં રૂખડ, લડેગા.
તો મિત્રો કામ કરીને થાકી ગયો સૌ અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. તો હવે મિત્રો હવે ઘરે જવું છે, થાકી ગયો સૌ હાવ. કામ કરીને આજ ભૂખા કાઢી નાખ્યા છે, એટલે હું થાકી ગયો છું ને ભૂખે લાગી છે, એટલે હવે જમવા જાવ ઘરે. એ દીવા ગુંદા ખાવે તલે. હાલે રાખ્યા હવે. તો મિત્રો વાડીએથી ઘરે પૂગી ગયો સૌ અને હવે જમવાય બેસી ગયો સૌ. તો હું તમને વસ્તુ બતાડું કે હું જમવામાં છે. જુઓ ભીંડાનું શાક છે, પછી રોટલો છે, ડુંગળી છે અને છાશ છે. તો મિત્રો હવે હું જમી લઉં, ભૂખ તો બહુ લાગી છે અને થાકી ગયેલો સૌ, એટલે છે ને હવે તો જમીન પછી છે ને ઘડીક આરામ કરવો છે. મિત્રો જમીન પછી હું આરામ ઉપર હતો, ક્યાં તો વરસાદે ભૂકા કાઢી નાખ્યા. સવારમાં મેં તમને જે ઝાડ બતાડી હતી ને એ જોવો અત્યારે કેવી પાડી દીધી હતી ઝાડ. અને હું તમને હજી બતાડું બીજું વસ્તુ કે મારો આંબો હતો ને આંબાને ભાંગી નાખ્યો. બોલો પછી બીજું કાંઈ? બીજું તો હું ઘણો ઉસકવાની જાડી હતી પણ ત્યાં રહી ગયો. કયો આ આંબો ભાંગી ગયો? એના ડાળકા ગયા એટલે બધા. ઠીક, ઈ તો એવું રહેવાનું જ હતું, કેમ કે આંબાલાલે આગાહી આપેલી હતી ને એટલે આંબો ભાંગવાનો જ હતો. મેં તમને કહેતું ને કહેતા છો કાપી નાખો, થોડોક જારીને હરખો કરી ગયો, પણ તેની હરખો કાંઈ કર્યો નહીં એટલે થઈ ગયો હરખો. હું સાફ કરવા મળ્યા પપ્પા હવે. હા બધું ખળવું કરી નાખ્યું છે ને. ઈ તો ખરું કરી જ નાખે ને, આગાહી આપેલી હતી એટલે. લે લાલુ હું આવ્યો ભાઈ. કઈ પડે અમારી તો પહેલી જ જાય ને ઈ તો જોતો નથી આંબા દાળ ખાતો જ્યાં હોય ને કેમ પડ્યા આમ જોતો. લીમડો પાડી દીધો અમારી વાડીમાં. તો પાડી દે ને, આગાહી છે ને જે 8 થી 9 તારીખ લગન રહેવાની છે, તને ખબર છે? હા હાલે આમ તું આમ ઓલ પા ઝાડ જો આલ તું પાડી દીધી લાગે. તૈયાર ઝાડ એટલે આમ તું જો, આમ તું ગજબ ની કરી દીધી. હવારમાં એવી આમ સીધી ઉભી લેતી અને અત્યારે તું જો જઈ જો. ઓહો કેવી કરી દીધી, જઈ જો તું હરખી હરખી બાડી. આની જેમ અમારી બાજરી પાડી દીધી. બાજરી પાડી દીધી તારી? એવું છે તૈયાર. તો લાલુભાઈ હા હવે તો શું કરવાનું છે? હવે વિડીયો ને આપી દો એન્ડ. આપી દઉં ને એન્ડ? હા તો મિત્રો અમારું તો જો જેવું તેવું નુકસાન થયું છે, પણ તમારું કેટલું નુકસાન થયું ને એ કોમેન્ટમાં મને કહેજો, એટલે મને ખબર પડે અને મને એકને બળતરા ન થાય કે મારે જ નુકસાન થયું એમ. કોમેન્ટમાં કહેજો પાછા. અને અહીંયા આપણે છે ને વિડીયોને એન્ડ આપી છે. મળશું હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી રૂખડ મામાના બાય બાય.